કેવું રહેશે વરસાદી વાતાવરણ તેની જરા વાત કરી લઈએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી હળવાથી લઈને મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। 6 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત અન્ય વિસ્તારોની અંદર પણ અલગ અલગ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે, જ્યાં દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે। જ્યારે કે ઓરેન્જ એલર્ટ એ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં આપવામાં આવ્યું છે। બોટાદ, અમરેલી અને ભાવનગરમાં પણ આ ઓરેન્જ એલર્ટ એટલે કે સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર પણ ઓરેન્જ એલર્ટ વરસાદનું આપવામાં આવ્યું છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ તમામ વિસ્તારોની અંદર પણ યલો એલર્ટ અપાયું છે। તો જો સૌરાષ્ટ્રના વિસ્તારો કે જ્યાં યલો એલર્ટ છે, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર આ પંથકની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારે વરસાદ અહીં પણ વરસી શકે તેવા એંધાણ છે ને ગત રાતથી ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત મધ્ય ગુજરાતની વાત કરીએ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ 3 જિલ્લાઓની અંદર પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કાંઠા વિસ્તારો એવા સાબરકાંઠા અને અરવલ્લી આ વિસ્તારોની અંદર પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આ ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ ત્યાં પણ છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છે અને ત્યાં પણ યલો એલર્ટ અપાયું છે। મહીસાગર, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા છે। હવે ઓરેન્જ એલર્ટની વાત કરી કે જ્યાં વધુ ભારે વરસાદ વરસી શકે તેવા જિલ્લાઓમાં છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે। તેમાં સૌરાષ્ટ્ર પંથકોમાં બોટાદ, અમરેલી અને ભાવનગરની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ 3 વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટને લઈને ભારે વરસાદ વરસી શકે છે। પણ જ્યાં અતિ ભારે વરસાદ વરસી શકે તેવા દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા નવસારી, ડાંગ અને વલસાડ કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે। પાછી રાતે પણ ત્યાં 6 થી 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। मतलब 5 सितंबर के लिए हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है और 6 सितंबर और 7 सितंबर को आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हेवी विद आइसोलेटेड एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है। अगले 5 दिन के लिए थंडरस्टॉर्म का भी वार्निंग है, दोनों क्षेत्रों में ही थंडरस्टॉर्म विथ लाइटनिंग, विंड स्पीड इसमें 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ दिया गया है।